નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજનીતિમાં એક સમયે સૌથી મોટા સમાચાર ચૈતર વસાવા કેસને લઈને સામે આવ્યા છે. ચૈતર વસાવા લઈને છેલ્લા કેટલાક દિવસોમાં સલાહ ચર્ચામાં છે કે શું 10 ઓગસ્ટે હાઈકોર્ટમાં મોટી રાહત મળશે કે શું ચૈતર વસાવા જેલની બહાર આવી શકશે તે હાઈકોર્ટ સરકાર તરફથી શું દલીલો કરવામાં આવી. સૌથી પહેલાં સમગ્ર મામલે સમજી લઈએ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના વિસ્તારમાં વન વિભાગ અધિકાર સાથે થયેલા વિવાદ અને સંબંધિતના કેસના રાજકીય નિર્દેશ કોર્ટ જૂન 2026માં ચૈતર વસાવાએ આરોપીની સજા સંભળાવી હતી અને ચૈતર વસાવા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેમાં આ સજાના સામે ચૈતર વસાવા ગુજરાતના હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યો અને તેમની અરજીમાં સજાની સ્થગિત કરવા માંગી હતી અને હાઈકોર્ટ રાજ્યના સરકારે નોટિસ પણ પાઠવી હતી કે હવે આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સરકાર ચૈતર વસાવાને રાહત આપવાની પક્ષમાં નથી અને તે જ સુનાવણી દરમિયાન રાજ્યમાં ચૈતર વસાવા સજા સ્થાનિક કરવામાં માંગતો વિરોધ કરવામાં આવ્યો અને આ હોવાથી અહેવાલ સરકાર તરફથી અગાઉ ગુનાનો કાયદાકીય બાબતો ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે મિત્રો, સોશિયલ મીડિયા પર જો તમે એવું જોવા મળે કે 10 ઓગસ્ટ ચૈતર વસાવાએ ચોક્કસ જેલની બહાર આવશે, તો શું અંતિમ સત્ય માની લે પહેલાં તે કોર્ટ જોવા ખૂબ જરૂરી છે. આ મામલે માત્ર કાયદાકીય નહીં પરંતુ ગુજરાતના રાજકીય પણ મહત્વ બની શકે છે, કારણ કે ચૈતર વસાવા ડેડિયાપાડાના આ ધારાસભ્યો છે અને તેમની સજા પણ આગળ ગુનાના સીધી અસર તે રાજકીય ભવિષ્ય પર પડી શકે છે. શું ચૈતર વસાવા 7 વર્ષની સજા સ્થાનિક થશે કે શું તેમને જેલમાં બહાર આવવાની રાહત મળશે કે રાજ્યમાં સરકાર દલીલો ધ્યાનમાં રાખી કોર્ટ રાહત નહીં આપે? આ સલાહ જવાબ કોર્ટની સત્તાવાર આદેશ બાદ સ્પષ્ટ છે. તેથી મિત્રો, આજના સમાચાર આ એટલો છે કે ચૈતર વસાવા હાઈકોર્ટનો ગુનાને લડાવી ચાલુ છે અને સરકાર તેમની રાહત વિરોધ કરી શકે છે અને જો 10 ઓગસ્ટે ચોક્કસ પણ તેના જેલની બહાર આવશે એવો દાવો હાલના કરવામાં યોગ્ય નથી. જો કેસમાં કોર્ટના નવો સત્તાવાર નિર્ણય આવે છે તો ગુજરાતમાં રાજકીય મોટો વળાંક સાબિત થઈ શકે છે.